નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પરવેજ અંસારી અને ફરી એકવાર આપ સર્વેનું મારી YouTube ચેનલ એજ્યુગુરુમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એ બહુ જ ઈઝી ચેપ્ટર છે. જો તમે થોડું ધ્યાન આપશો તો તમને સરળતાથી આ ચેપ્ટર આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. એમાં વિભાગ A એમાં 1 ગુણનો હેતુલક્ષી પ્રશ્ન અને વિભાગ C એમાં 3 ગુણનો એક પ્રશ્ન પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે આ પ્રકરણમાં આવતા અગત્યના મુદ્દાઓ અને સૂત્રોની ચર્ચા કરીશું અને નેક્સ્ટ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલા શીખીશું. તો શરૂ કરીએ આપણે. સૌથી પહેલા પ્રકરણનું નામ છે યામ ભૂમિતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ યામ ભૂમિતિનો આપણે શું ઉપયોગ કરીએ છીએ? તો સમતલમાં બિંદુનું ચોક્કસ સ્થાન દર્શાવવા માટે આપણે યામ ભૂમિતિનો ઉપયોગ કરીએ છીએ. હવે સમતલમાં બિંદુનું સ્થાન કેવી રીતે દર્શાવવું એ આપણે ધોરણ 9 ની અંદર શીખીને આવ્યા છીએ. તો સૌથી પહેલા આપણે એનું પુનરાવર્તન કરીએ. તો બિંદુનું સમતલમાં સ્થાન દર્શાવવા માટે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. હવે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યાં કરતા હતા? તો ધોરણ 9 માં આપણે આલેખ દોરવામાં એ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. સૌથી પહેલા આપણે શું કરતા હતા? તો આલેખમાં એક સમક્ષિતિજ રેખા દોરવાની અને એક શિરોલંબ રેખા દોરવાની. આપણે આ જે આડી રેખા છે એને સમક્ષિતિજ રેખા કહીએ છીએ, જેને આપણે x અક્ષ નામ આપીએ છીએ. અને જે શિરોલંબ રેખા છે એટલે કે આ જે ઊભી રેખા દેખાય છે એને આપણે y અક્ષ કહીએ છીએ. બંને અક્ષ એટલે કે x અક્ષ અને y અક્ષ બંને અક્ષ એકબીજાને જે બિંદુ આગળ છેદે એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ, જેને O વડે દર્શાવીએ છીએ. ખ્યાલ આવી ગયો? અહીંયા આપણે શું કરીએ? તો સમતલમાં બે અક્ષ દોરી, x અક્ષ અને y અક્ષ, અને યામાક્ષો તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને અક્ષો એકબીજાને પરસ્પર જે બિંદુ આગળ છેદે એને ઉગમ બિંદુ કહેવાય. હવે અહીંયા આપણે સમતલમાં આ જે બે અક્ષ દોરી એ અક્ષના કારણે સમતલના 4 ભાગ પડી ગયા. 1 2 3 અને 4. આ પ્રત્યેક ભાગને ચરણ કહેવાય. શું કહેવાય? ચરણ. એમાં આ જે ભાગ છે એને પ્રથમ ચરણ કહેવાય, આને દ્વિતીય ચરણ, આને તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. ખ્યાલ આવી ગયો? સમતલમાં x અક્ષ અને y અક્ષ એ બંને અક્ષો સમતલને 4 ભાગમાં વિભાજિત કરે છે અને પ્રત્યેક ભાગને શું કહેવાય? ચરણ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. હવે આપણે આ બંને અક્ષો ઉપર સંખ્યા દર્શાવીએ. તો વચ્ચે ઉગમ બિંદુ O છે, તો ઉગમ બિંદુને સંગત આપણે 0 લઈએ. તો 0 ની જમણી બાજુ x અક્ષ ઉપર ધન સંખ્યા આપણે દર્શાવીએ છીએ અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ. તે જ રીતે y અક્ષ ઉપર ઉગમ બિંદુને સંગત 0 લઈએ તો 0 ની ઉપરની તરફ આપણે ધન સંખ્યા દર્શાવીએ છીએ. અને નીચેની તરફ ઋણ સંખ્યાઓ.
નવમા ધોરણમાં આપણે બિંદુને સમતલમાં દર્શાવવા માટે આપણે આલેખમાં આપણે x અક્ષ અને y અક્ષ આવી રીતે દોરતા હતા. હવે માની લો આપણને કોઈ એક બિંદુ આપેલું છે, બિંદુનું નામ છે a અને કૌંસમાં બે સંખ્યાઓ આપેલી છે. હવે કોઈ પણ આ પાઠની અંદર કોઈ પણ આપણને બિંદુ આપેલું હશે, એ બિંદુની સાથે કૌંસમાં બે સંખ્યાઓ આપેલી હશે. એમાં કૌંસમાં જે પ્રથમ સંખ્યા હોય એને બિંદુનો x યામ કહેવાય અને જે બીજી સંખ્યા હોય એને બિંદુનો y યામ કહેવાય. હવે આ બિંદુને આપણે અહીંયા આલેખમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવવાનું? આપણે નવમા ધોરણમાં શીખી ગયા છીએ. માનો આપણે બિંદુને દર્શાવવું છે તો બિંદુના યામ કયા છે? 2 અને 3. એમાં પહેલી સંખ્યા હોય એને x યામ કહેવાય અને બીજી સંખ્યા એને y યામ કહેવાય. તો આપણે આ બિંદુને અહીંયા આલેખમાં દર્શાવીએ. તો સૌથી પહેલા આપણે x યામ જોઈશું. x યામ કયો છે? 2. તો x યામ એ x અક્ષ ઉપર જોવાનું. તો x અક્ષ ઉપર 2 અહીંયા છે. પછી y યામ કેટલો છે? 3. તો y યામ એ y અક્ષ ઉપર જોઈશું. તો y અક્ષ ઉપર 3 ક્યાં છે? અહીંયા. હવે આ બંને એક જ લાઈનમાં આવી જાય ત્યાં આપણે બિંદુ કરી દેવાનું અને એને નામ આપીએ a અને કૌંસમાં એના યામ દર્શાવી દઈએ 2 અને 3. ખ્યાલ આવી ગયો? યામ સમતલમાં બિંદુનું નિરૂપણ કરતા આપણે ધોરણ 9 માં આ બાબત શીખીને આવ્યા છીએ. માનો કોઈ એક બીજું બિંદુ લઈએ b. -3 અને -2. હવે આ બિંદુને આપણે અહીંયા આલેખમાં દર્શાવવો છે તો સૌથી પહેલા શું જોઈશું? બિંદુનો x યામ. કૌંસમાં આપણને જે બે સંખ્યાઓ આપેલી હોય એમાં પહેલી સંખ્યા બિંદુનો x યામ કહેવાય. તો x યામ કેટલો છે? -3. તો x યામ ક્યાં જોવાનો? x અક્ષ ઉપર. તો x અક્ષ ઉપર -3 અહીંયા છે. હવે y યામ કેટલો છે? તો અહીંયા તમે જોઈ શકો છો y યામ છે -2. એટલે x અક્ષ ઉપર તો -3 અને y અક્ષ ઉપર કેટલા જોવાના? -2. તો આ બંને એક લાઈનમાં આવી જાય ત્યાં આપણે બિંદુ b દર્શાવી શકીએ b અને એના યામ લખી દઈએ -3 -2. ખ્યાલ આવી ગયો? યામ સમતલમાં બિંદુનું ચોક્કસ સ્થાન દર્શાવવા માટે યામ ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બાબત આપણે ધોરણ 9 ની અંદર શીખીને આવ્યા છીએ. બિંદુનું ચોક્કસ સ્થાન દર્શાવવા માટે આપણે આલેખમાં આ જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ આને કહેવાય કાર્ટેશિયન યામ પદ્ધતિ. અહીં આપણે લખી દઈએ કાર્ટેશિયન યામ પદ્ધતિ. આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ દ્વારા બિંદુનું સમતલમાં ચોક્કસ સ્થાન દર્શાવતા ધોરણ 9 માં શીખીને આવ્યા છીએ અને એનું આપણે અહીંયા પુનરાવર્તન કરી લીધું. હવે ધોરણ 10 ની વાત કરીએ તો ધોરણ 10 માં શું આવે? તો માનો લો સમતલમાં આપણને કોઈ બે બિંદુ આપેલા હોય. માનો અહીંયા આપણે a અને b બિંદુની વાત કરીએ તો ધોરણ 10 ની અંદર શું પૂછાય? તો આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું પૂછાય. ખ્યાલ આવે છે? આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું પૂછાય જેને અંતર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે અંતર સૂત્ર લખીએ. ખૂબ જ અગત્યનો ટોપિક છે અને મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષા માટે આ વખતે અંતર સૂત્ર આધારિત દાખલો પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે એટલે તમે ધ્યાન આપજો. માનો આપણને રકમમાં બે બિંદુઓ આપેલા હોય
मान लो एक बिंदु છે A અને એના આયામ છે x1 y1 અને બીજો એક બિંદુ છે B જેના આયામ છે x2 y2 અને આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે। मान लो અહીંયા આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે। હા A અને B બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો જેને ટૂંકમાં AB વડે આપણે દર્શાવીશું। A અને B બે બિંદુ વચ્ચેનું અંતર એને AB વડે દર્શાવીશું। તો બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર હું અહીંયા લખું છું વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ। વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એને બે બિંદુ વચ્ચેના અંતર શોધવાના અંતર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે। તમારે આ સૂત્ર યાદ કરી લેવાનું છે। તમને 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે। માનો કોઈ બે બિંદુ આપેલા હોય અને એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર કયું તો તમારે આ સૂત્ર લખવાનું AB બરાબર વર્ગમૂળમાં કૌંસમાં x1 x2 કૌંસનો વર્ગ પ્લસ કૌંસમાં y1 y2 કૌંસનો વર્ગ। ખ્યાલ આવી ગયો? અથવા આનું આ સૂત્ર બીજી રીતે પણ લખાય। માનો અહીંયા આપણે AB નો વર્ગ કરી દઈએ તો AB નો વર્ગ બરાબર હવે અહીંયા આપણે વર્ગ કરીએ તો અહીંથી વર્ગમૂળની નિશાની નીકળી જશે એટલે સૂત્ર શું થશે x1 x2 નો વર્ગ પ્લસ બીજા કૌંસમાં y1 y2 નો વર્ગ। આ બંને સૂત્રો વિદ્યાર્થી મિત્રો એક જ છે। આપણે શું કર્યું અહીંયા વર્ગ કરી દીધો હવે ડાબી બાજુ વર્ગ કરીએ તો જમણી બાજુ આ જે વર્ગમૂળની નિશાની છે એ નીકળી જાય એટલે અંદરનું આપણે એમના એમ લખી દીધું। વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારના દાખલા ગણવા માટે સરળતા ખાતર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। AB નો વર્ગ બરાબર એક કૌંસમાં x1 x2 કૌંસનો વર્ગ પ્લસ બીજા કૌંસમાં y1 y2 કૌંસનો વર્ગ। આ સૂત્ર તમે યાદ કરી લેજો। ખ્યાલ આવી ગયો? હવે આપણે અંતરના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરીએ। તો સૌથી અગત્યની બાબત વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખજો કે આપણે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધીશું તો અંતર હંમેશા ધન જ હોય। આપણો જવાબ કોઈ દિવસ માઈનસમાં આવશે નહીં। આ બાબત આપણે યાદ રાખીશું કે બે બિંદુઓ વચ્ચેનું અંતર હંમેશા ધન હોય। આપણો જવાબ હંમેશા ધન સંખ્યા એટલે કે પ્લસમાં જવાબ આપણો આવવો જોઈએ। માઈનસમાં જવાબ કોઈ દિવસ આવે નહીં। ખ્યાલ આવી ગયો? બીજી બાબત આપણે સ્વાધ્યાય 7.1 માં બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું શીખીશું। અંતર શોધવાના દાખલા ગણીશું। આ ઉપરાંત અંતર સૂત્ર આધારિત કેટલાક સાબિત કરવાના પણ દાખલા પૂછાય છે તો એની આપણે ચર્ચા કરીએ। માન લો આપણને રકમમાં 3 બિંદુઓ આપેલા હોય। રકમમાં કેટલા બિંદુઓ આપેલા હોય? 3 બિંદુઓ અને આ ત્રણેય બિંદુઓ સમરેખ છે કે નથી એની ચકાસણી કરવાનું પૂછાય। હવે સમરેખ બિંદુ એટલે શું તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। માનો આપણે એક રેખાખંડ દોરીએ અથવા રેખા દોરીએ। રેખા ઉપર આપણે 3 બિંદુઓ લઈએ A B અને વચ્ચે એક બિંદુ લઈએ C। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A B અને C આ ત્રણે ત્રણ બિંદુઓ એક જ રેખામાં આવેલા છે
અને એક જ રેખામાં આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. હવે આપણે આ ચેપ્ટરની અંદર માનો સમરેખ બિંદુ વાળો દાખલો પૂછાય તો રકમમાં આપણને 3 બિંદુના યામ આપેલા છે A, B અને C. તો આપણે દાખલો કેવી રીતે ગણવાનો? તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? અંતર સૂત્રનો ઉપયોગ કરીને પહેલા આપણે AC ની કિંમત શોધવી પડશે, ત્યારબાદ BC ની કિંમત અને પછી AC ની કિંમત. આ 3 કિંમતો શોધી લેવાની. એમાં જો બે કિંમતોનો સરવાળો બરાબર ત્રીજી કિંમત જેટલો થાય તો આપેલા 3 બિંદુઓ A, B અને C એ સમરેખ બિંદુઓ કહેવાય. તો આના માટે આપણે એક બાબત યાદ રાખીશું. અહીંયા માનો આકૃતિ ઉપરથી આપણે લખો શું લખાશે? AC પ્લસ BC બરાબર AB. ખ્યાલ આવી ગયો? અહીંયા આપણે શું કર્યું છે? બિંદુ C વચ્ચે લીધું છે એટલે AC A અને C બિંદુ વચ્ચેનું અંતર શોધી લેવાનું, પછી BC એટલે કે B અને C બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું. આ બંનેનો સરવાળો એટલે કે આ બંનેમાં જે જવાબ આવે એ બંનેનો સરવાળો કરતા આપણને AB એટલે A અને B બિંદુ વચ્ચેનું અંતર જેટલું મળે તો આપેલા 3 બિંદુઓ સમરેખ કહેવાય. ખ્યાલ આવી ગયો? માનો અહીંયા બિંદુનું નામ ચેન્જ કરીએ, વચ્ચે B લઈએ અને અહીંયા C લઈએ તો અહીંયા આમાં ચેન્જ આવશે. ખ્યાલ આવી ગયો? સમરેખ બિંદુઓ. પછી માનો 3 બિંદુઓમાં આપણો જવાબ AC plus BC is not equal to AB આવે એટલે કે બે કિંમતોનો સરવાળો બરાબર ત્રીજી કિંમત જેટલો ન થાય તો આપેલા બિંદુઓ એ અસમરેખ બિંદુઓ કહેવાય. ખ્યાલ આવી ગયો? સમરેખ બિંદુ ક્યારે કહેવાય? કે જ્યારે બે કિંમતોનો સરવાળો બરાબર ત્રીજી કિંમત જેટલો થાય તો આને સમરેખ બિંદુઓ કહેવાય. અને જો બે કિંમતોનો સરવાળો બરાબર ત્રીજી કિંમત ન થાય તો અસમરેખ બિંદુઓ કહેવાય. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ સ્વાધ્યાય 7.1 માં ત્રિકોણ આધારિત પણ કેટલાક પ્રશ્નો પૂછાય છે તો આપણે એની ચર્ચા કરીએ. ત્રિકોણ, તો ત્રિકોણમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો એક તો સમબાજુ ત્રિકોણ, હવે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ. માનો ત્રિકોણને નામ આપી A, B, C. રકમમાં આપણને 3 બિંદુના યામ આપેલા છે A, B અને C. અને આપણને પ્રશ્ન પૂછે કે સાબિત કરો કે A, B અને C આ ત્રણેય બિંદુઓ એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આવો દાખલો એ બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આને કેવી રીતે આપણે સાબિત કરીશું? તો સૌથી પહેલા ત્રિકોણની 3 બાજુઓ AB, BC અને AC એ ત્રણેય બાજુઓની કિંમત આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીને શોધી લેવાની. AB ની કિંમત, BC ની કિંમત અને AC ની કિંમત. અને જો ત્રણે 3 કિંમતો સરખી આવે તો A, B અને C એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ કહેવાય. કેમ કે આપણને ખબર છે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેની ત્રણેય બાજુના માપ સરખા હોય તેને. એટલે સમબાજુ ત્રિકોણના દાખલામાં આપણે શું યાદ રાખવાનું? કે આપણો જવાબ એટલે કે AB ની કિંમત, BC ની કિંમત અને AC ની કિંમત આ ત્રણે 3 કિંમતો સરખી આવી જોઈએ. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ ત્રિકોણનો બીજો પ્રકાર જોઈએ આપણે, સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ. હવે સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો સમ એટલે સરખી અને દ્વિ એટલે બે. જે ત્રિકોણની બે બાજુઓ
ના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ. A B અને C. માન લો આમાં AB અને BC આ બે બાજુના માપ સરખા આવ્યા તો શું લખીશું આપણે? AB બરાબર BC is not equal to AC. ત્રિકોણની ત્રણ બાજુઓ પૈકી કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. પછી આવું પણ બને કે AB અને AC નું માપ સરખું હોય તો પછી શું આપણને મળવું જોઈએ? AB બરાબર AC is not equal to BC. અથવા માનો BC અને AC આ બે બાજુના માપ સરખા હોય તો શું મળશે? BC equal to AC is not equal to AB. ટૂંકમાં ત્રિકોણની ત્રણ બાજુઓ પૈકી કોઈ પણ બે બાજુના માપ સરખા આવે તો ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. આમાં શું કરવાનું? તો સૌથી પહેલા અંતર સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધી લેવાના. એ ત્રણ બાજુઓ પૈકી કોઈ પણ બે બાજુના માપ સરખા આવે તો આપણે કહી શકીએ કે આપેલ ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્યારબાદ ત્રિકોણનો આપણે ત્રીજો એક પ્રકાર જોઈએ. વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય. ત્રિકોણની ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તો એ ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય. તો સૌથી પહેલા આપણે આ દાખલામાં શું કરવાનું? તો અંતર સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધી લેવાના. AB નું માપ, BC નું માપ અને AC નું માપ શોધી લેવાનું. અને જો ત્રણેય કિંમતો જુદી જુદી આવે એટલે કે AB is not equal to BC is not equal to AC આવે એટલે કે ત્રિકોણની ત્રણેય ત્રણ બાજુના માપ જુદા જુદા આવે તો આ ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય. ખ્યાલ આવી ગયો? જો આપણે સ્વાધ્યાય 7.1 માં કયા કયા દાખલા ગણવાના છે? એક તો સમરેખ બિંદુઓ વાળો. સમરેખ બિંદુ કોને કહેવાય? તો કે એક જ રેખામાં આવેલા ત્રણ બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. ખ્યાલ આવી ગયો? એના માટે આપણે આ બાબત યાદ રાખવાની. પહેલા AC ની કિંમત શોધી લેવાની, પછી BC ની કિંમત શોધી લેવાની અને AB ની કિંમત શોધી લેવાની. જો AC + BC = AB આવે એટલે કે આપણે બે કિંમતોનો સરવાળો કરતા ત્રીજી કિંમત મળે તો સમરેખ બિંદુઓ કહેવાય. અને જો બે કિંમતોનો સરવાળો કરતા ત્રીજી કિંમત ન મળે તો અસમરેખ બિંદુઓ કહેવાય. પછી ત્રિકોણ આધારિત દાખલા. તો ત્રિકોણ આધારિત દાખલામાં સમબાજુ ત્રિકોણ વાળો દાખલો શું કરવાનું? ત્રિકોણની ત્રણ બાજુના માપ પહેલા શોધી લેવાના. AB, BC અને AC અંતર સૂત્રનો ઉપયોગ કરીને જો ત્રણે ત્રણ કિંમતો સરખી આવે તો સમબાજુ ત્રિકોણ કહેવાય. અને જો ત્રણ કિંમતો પૈકી કોઈ પણ બે કિંમત સરખી આવે અને ત્રીજી કિંમત જુદી આવે તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અને જો ત્રણે ત્રણ કિંમતો જુદી જુદી આવે એટલે કે AB is not equal to BC is not equal to AC આવે તો આપેલ ત્રિકોણ એ વિષમબાજુ ત્રિકોણ કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે ચતુષ્કોણ આધારિત આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ. હવે આ જગ્યા ઓછી છે એટલે અહીંથી હું અરબ કરી નાખું છું. તમારે વિડિયો પાઉઝ કરીને પહેલા લખી લેવાનું છે અને પછી વિડિયોને પ્લે કરીને નેક્સ્ટ ટોપિક જોવાનું છે.
આપણે સૌથી મહત્વનું સૂત્ર અંતર સૂત્ર ફરીથી લખીએ છીએ AB બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ, અથવા આનો આ સૂત્ર આપણે બીજી રીતે પણ લખી શકીએ AB નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે યાદ કરી લેવાનું છે. એમાં આપણે દાખલાની ગણતરી કરતી વખતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ આપણને ઈઝી પડશે. હવે ચતુષ્કોણની વાત કરીએ. સ્વાધ્યાય 7.1 માં ચતુષ્કોણ આધારિત દાખલા પણ આપણે ગણવાના છે. તો પહેલા આપણે એનું અગત્યના ટોપિક સમજી લઈએ. તો ચતુષ્કોણના દાખલામાં આપણને માન લો કેવા દાખલા પૂછ્યા તો એક ચોરસ. તો આપણે એક ચોરસ દોરીએ સમજૂતી મેળવવા માટે. ચોરસને નામ આપીએ ABCD. હવે ચોરસ આધારિત દાખલામાં આપણને 4 બિંદુઓના યામ આપેલા હશે A B C અને D. અને આપણને પ્રશ્ન પૂછે કે આપેલા બિંદુઓ એ ચોરસના શિરોબિંદુઓ છે તેવું સાબિત કરો. તો આપણે કેવી રીતે સાબિત કરવાનું? તો આપણને ખબર જ છે કે ચોરસની ચારે બાજુના માપ કેવા હોય? સરખા. એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર AD. AB BC CD અને AD. DA કો તો પણ ચાલે, AD કો તો પણ ચાલે. ચોરસની ચારે ચાર બાજુના માપ સરખા આવવા જોઈએ. ઉપરાંત ચોરસના બે વિકર્ણ. વિકર્ણ કોને કહેવાય? તો સામસામેના શિરોબિંદુને જોડતા જે રેખાખંડ મળે એને વિકર્ણ કહેવાય. માનો A અને C ને જોડો તો AC એ વિકર્ણ થાય, અને B અને D ને જોડો તો BD પણ શું થાય? વિકર્ણ. એટલે કે ચોરસના બે વિકર્ણો હોય AC અને BD. તો આ બંને વિકર્ણોના માપ પણ સરખા આવવા જોઈએ. એટલે જો આપણે આ દાખલામાં શું કરવાનું છે? તો 6 કિંમતો શોધવી પડશે. AB BC CD AD AC અને BD. આ 6 કિંમતો અંતર સૂત્રનો ઉપયોગ કરીને શોધી લેવાની. જો AB બરાબર BC બરાબર CD બરાબર AD એટલે કે ચાર બાજુના માપ સરખા આવે અને બે વિકર્ણો એટલે કે AC અને BD ના માપ પણ સરખા આવે તો આપેલા બિંદુઓ એ ચોરસના શિરોબિંદુઓ કહેવાય. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ લંબચોરસ. હવે લંબચોરસ કોને કહેવાય? આપણે અહીંયા એક લંબચોરસ દોરીએ. લંબચોરસને નામ આપીએ ABCD. લંબચોરસ વાળા દાખલામાં પણ આપણને ચાર બિંદુના યામ આપેલા હશે A B C D, અને આપણને પૂછે કે આપેલા ચાર બિંદુઓ એ લંબચોરસના શિરોબિંદુઓ છે એવું સાબિત કરો. તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીને આમાં પણ 6 કિંમતો શોધવી પડશે. કઈ કઈ 6 કિંમતો? તો એક તો AB, પછી BC CD AD અને એના બે વિકર્ણો AC અને BD. હવે આપણને ખબર જ છે કે લંબચોરસની સામસામેની બાજુના માપ સરખા હોય એટલે કે AB અને CD આ બંને માપ કેવા આવશે? સરખા. એટલે અહીંયા લખીએ AB બરાબર CD. ઉપરાંત BC અને એની સામેની બાજુ AD આ બંને માપ પણ કેવા થશે? સરખા. એટલે કે BC બરાબર AD. અને લંબચોરસના બે વિકર્ણો એટલે કે AC અને BD એના માપ પણ સરખા થશે એટલે કે AC બરાબર BD. અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ 6 કિંમતો શોધી લેવાની. પહેલા જો AB બરાબર CD, BC બરાબર AD અને AC બરાબર BD આવે તો આપેલા ચાર બિંદુઓ એ લંબચોરસના શિરોબિંદુઓ કહેવાય.
જો ચોરસમાં શું હતું, ચોરસની ચાર બાજુના માપ સરખા આવે અને બે વિકર્ણના માપ સરખા આવે, જ્યારે લંબચોરસમાં સામસામેની બાજુના માપ સરખા આવે, AB અને CD નું માપ સરખું આવે અને BC અને AD નું માપ સરખું આવે અને એના બે વિકર્ણના માપ પણ કેવા હોય, સરખા. ત્રીજો આપણે એક દાખલો જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ. સ્વાધ્યાય 7.1 માં સમાંતર બાજુ ચતુષ્કોણ આધારિત પણ દાખલો આપણે ગણવાનો છે. તો એના માટે પણ આપણે થોડુંક બેઝિક સમજી લઈએ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની આપણે આકૃતિ દોરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે જેની જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એને આપણે નામ આપી દઈએ ABCD. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય તો સામસામેની બાજુના માપ સરખા હોય, એટલે કે AB બરાબર CD. એક આ બાબત. એ જ રીતે BC અને AD નું માપ પણ સરખું હોય, એટલે કે BC બરાબર AD. ખ્યાલ આવી ગયો? અને એના બે વિકર્ણો જો. હવે લંબચોરસમાં જો, લંબચોરસમાં પણ શું હતું તો સામસામેની બાજુના માપ સરખા હતા. AB અને CD નું માપ સરખું હતું અને BC અને AD નું માપ પણ સરખું હતું. અહીંયા પણ એક છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં AB અને CD નું માપ સરખું છે અને BC અને AD નું માપ સરખું છે, એટલે કે સામસામેની બાજુના માપ સરખા હોય. પરંતુ લંબચોરસમાં બંને વિકર્ણના માપ પણ સરખા હોય, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે વિકર્ણના માપ અલગ અલગ આવશે. તો અહીંયા આપણે લખી દઈએ AC is not equal to BD. અહીંયા આકૃતિ ઉપરથી પણ તમે જોઈ શકો છો કે AC નું માપ અને BD નું માપ અલગ અલગ છે. AC નું માપ નાનું છે અને BD નું માપ થોડું મોટું છે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હશે, સામસામેની બાજુના માપ સરખા હશે, એટલે કે AB બરાબર CD તથા BC બરાબર AD હશે, પણ બે વિકર્ણના માપ અલગ અલગ આવશે, એટલે કે AC is not equal to BD. ખ્યાલ આવી ગયો? હવે આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ. વિભાજન સૂત્ર. હવે આ વિભાજન સૂત્ર સમજવા માટે આપણે એક રેખાખંડ લઈએ. રેખાખંડને નામ આપીએ AB. A અને B એ રેખાખંડ AB ના અંત્ય બિંદુઓ કહેવાય. અને આ રેખાખંડ AB ની વચ્ચે કોઈ એક બિંદુ લઈએ M. તો બિંદુ M એ રેખાખંડ AB નું વિભાજન કરે છે, બે ભાગ પાડે છે. અહીંયા વચ્ચે આપણે બિંદુ M લખ્યું તો AM અને MB એ રેખાખંડ AB ના બે ભાગ થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે થોડું ધ્યાનથી જુઓ, અહીંયા મેં M બિંદુ એ રેખાખંડ AB ની વચ્ચોવચ્ચ દર્શાવેલું નથી, થોડુંક એ તરફ દર્શાવેલું છે, વચ્ચે દર્શાવેલું નથી. આ બાબતે ધ્યાનમાં રાખજો. એટલે AM નું માપ અને MB નું માપ જુદું જુદું હશે. ખ્યાલ આવી ગયો? એટલે M બિંદુ એ રેખાખંડ AB નું વિભાજન કરતું બિંદુ છે. હવે માન લો આપણને બિંદુ A ના આયામ આપેલા હોય x1 y1 અને બિંદુ B ના આયામ આપેલા હોય x2 y2. તો વિભાજન કરતું બિંદુ M ના આયામ શોધવા હોય તો એના માટે એક વિભાજન સૂત્ર છે, હું અહીંયા લખું છું. વિભાજન કરતું બિંદુ M ના આયામ શોધવાનું સૂત્ર.
मान लो આપણે ધારી લઈએ કે વિભાજન કરતા બિંદુ m ના આયામ x અને y છે, તો એનું સૂત્ર છે m2 m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. આના ઉપરથી આપણને વિભાજન કરતા બિંદુનો x m મળી જશે અને y m શોધવાનું સૂત્ર બાજુમાં લખું છું m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રની મદદથી આપણે રેખાખંડનું વિભાજન કરતા બિંદુના યામ શોધી શકીએ. હવે આ સૂત્રમાં x1 y1 x2 y2 એ શું છે આપણને ખ્યાલ આવી જાય, પરંતુ એક નવી બાબત છે m1 અને m2. તો m1 અને m2 એ શું છે, તો અહીંયા આકૃતિ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા m બિંદુ એ રેખાખંડ AB નું બે ભાગમાં વિભાજન કરે છે. એમાં માનો આપણે AM ની કિંમત 1 આવે અને MB ની કિંમત 2 આવે, એટલે આપણે એવું કહી શકીએ કે બિંદુ AM એ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે, એવું કહી શકીએ આપણે. અહીંયા ગુણોત્તર કયો આવે 1:2. તો આવો જે ગુણોત્તર આપણને આપેલો હોય એને આપણે m1:m2 કહીશું. ખ્યાલ આવી ગયો? વિભાજન ગુણોત્તર m1:m2. એમાં ગુણોત્તરમાં પહેલી જે સંખ્યા હોય એને આપણે m1 તરીકે લઈશું, એટલે કે m1 બરાબર કેટલા થશે 1, અને જે બીજી સંખ્યા એને આપણે m2 તરીકે લઈશું, તો m2 બરાબર કેટલા થાય 2. ખ્યાલ આવી ગયો? m1 અને m2 ની કિંમત કેવી રીતે લઈશું સૂત્રમાં એ જ્યારે આપણે દાખલા ગણીશું એટલે ડિટેલમાં સમજૂતી મેળવીશું. અત્યારે તમારે ફક્ત આ વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું આ સૂત્ર યાદ કરી લેવાનું છે, જેને વિભાજન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આપણે m બિંદુ એ થોડો સાઈડમાં લીધો. હવે આપણે શું કરીએ, m બિંદુ એ રેખાખંડ AB ની વચ્ચોવચ્ચ લઈએ તો શું થાય એ આપણે જોઈએ. m બિંદુ એ એક્ઝેક્ટ વચ્ચે લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બિંદુ m એ રેખાખંડ AB ની એક્ઝેક્ટ વચ્ચે લીધું છે, એટલે કે બિંદુ m એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. રેખાખંડની વચ્ચે આવેલા બિંદુને મધ્ય બિંદુ કહેવાય, એટલે અહીંયા m એ શું થશે મધ્ય બિંદુ થશે. તો મધ્ય બિંદુના યામ શોધવાનું પણ એક સૂત્ર છે, એ આપણે લખીએ. માનો આપણને બિંદુ A ના યામ x1 y1 આપેલા હોય અને B ના યામ x2 y2 આપેલા હોય, તો મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર આપણે લખીએ. એકદમ સિમ્પલ સૂત્ર છે, x1 x2 છેદમાં 2 અને y1 y2 છેદમાં 2. આ સૂત્રની મદદથી આપણે મધ્ય બિંદુના યામ શોધી શકીએ. એકદમ સિમ્પલ છે. શું કરવાનું, આપણને જે બે બિંદુના યામ આપેલા હોય એ બંનેમાં પહેલી કિંમત લેવાની, બંનેનો સરવાળો કરવાનો, 2 વડે ભાગી દેવાના, એટલે મધ્ય બિંદુનો x m મળી જશે. તે રીતે બીજી કિંમતો લઈને બંનેનો સરવાળો કરી દેવાનો, 2 વડે ભાગી દેવાના, એટલે y m પણ આપણને મળી જાય. હવે બીજો એક મહત્વનો આપણે પોઈન્ટ લઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણને આ ચેપ્ટરમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના દાખલા પણ વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એ બાબત પણ આપણે થોડી
સમજી લઈએ. માન લો આપણને રકમમાં ત્રણ બિંદુના યામ આપેલા હોય. માન લો a ના યામ છે x1 y1, b ના યામ છે x2 y2 અને c ના યામ છે x3 y3. અને આપણને પ્રશ્ન પૂછે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એક સૂત્ર છે, હું અહીંયા લખું છું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 કૌંસ પૂરો. વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે એને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્ર પણ તમારે યાદ કરી લેવાનું છે. આ સૂત્ર યાદ રાખવું એકદમ સિમ્પલ છે. જુઓ કેવી રીતે યાદ રાખવાનું. સૌથી પહેલા તો બરાબર કે 1/2 લખી દેવાનું. પછી મોટા કૌંસમાં આપણે ત્રણ સ્ટેપ બનાવવાના છે. એમાં પહેલા સ્ટેપમાં x1, બીજા સ્ટેપમાં x2 અને ત્રીજા સ્ટેપમાં x3. હવે પહેલા સ્ટેપમાં x1 લખ્યું તો કૌંસમાં આપણે y2 અને y3 લખી દેવાના. અહીંયા એક લખ્યું તો 2 અને 3. પછી અહીંયા x2 લખ્યું એટલે 2 લખ્યું તો 3 અને 1. અને પછી x3 લખ્યું, અહીંયા 3 આવ્યું તો 1 અને 2. આવી રીતે આ સૂત્ર તમે યાદ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે દાખલા ગણવા માટે અહીંયા બોર્ડ ઉપર મેં જે સૂત્રો દર્શાવ્યા છે એ સૂત્રો તમે યાદ કરી લેશો તો આ પ્રકરણના દાખલા એકદમ સરળતાથી તમને આવડી જશે. કેટલા સૂત્રો છે જુઓ. એક તો અંતર સૂત્ર, બીજું આ વિભાજન સૂત્ર, મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. ગણીને માત્ર 4 સૂત્રો થાય છે. આ 4 સૂત્રો તમારે યાદ કરી લેવાના છે. આજના વિડિયોમાં બસ આટલું જ. નેક્સ્ટ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલા શીખીશું. ફરી મળીશું. આવજો.